મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ છે। ઈરાને આજે ગુરુવારે સવારે ઇઝરાયેલ અને અમેરિકી સૈન્ય મથકો પર મિસાઇલોનો નવો મારો ચલાવ્યો છે। અમેરિકી સબમરીન દ્વારા ઈરાનનું યુદ્ધ જહાજ ડૂબાડી દેવાયા બાદ ઈરાને સમગ્ર ક્ષેત્રમાં સૈન્ય અને આર્થિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને તોડી પાડવાની ધમકી આપી છે। તેલ અવીવ અને જેરુસલેમમાં અત્યારે સતત એર સાયરન ગૂંજી રહ્યા છે અને લોકોમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે। સામે પક્ષે ઈરાનમાં 1000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે। ઇઝરાયેલના લડાયક વિમાનોએ લેબનોનમાં બેરૂત પર પણ બોમ્બમારો શરૂ કર્યો છે। અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઈરાનના પરમાણુ મથકો અને નેતૃત્વને નિશાન બનાવવામાં આવી રહ્યું છે, જેના કારણે સ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે। ચિંતાની વાત એ છે કે આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 1000થી વધુ લોકોના મોત થયા છે અને વિશ્વભરમાં તેલ તથા ગેસના પુરવઠા પર માઠી અસર પડી છે। તુર્કીએ દાવો કર્યો છે કે નાટોની સંરક્ષણ પ્રણાલીએ ઈરાન તરફથી આવતી બેલિસ્ટિક મિસાઇલને હવામાં જ તોડી પાડી છે। ઈરાને હવે બહેરીન અને કુવૈત પર પણ હુમલા તેજ કર્યા છે, જેનાથી આ યુદ્ધ હવે ત્રીજા વિશ્વયુદ્ધ તરફ વળતું હોય તેવું દેખાઈ રહ્યું છે। આંતરરાષ્ટ્રીય સ્તરે લાખો પ્રવાસીઓ અત્યારે મધ્ય પૂર્વમાં ફસાયેલા છે। લોકોએ ચિંતામાં ડૂબી ગયા છે કે સમગ્ર વિશ્વને મુસીબતમાં મૂકનાર આ ભયાનક યુદ્ધ ક્યારે અટકશે।